સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રેશમિયા ગામના તળાવ નજીક સાહુડીના માંસનું વેચાણ કરનાર અને ખાવા માટે ઉપયોગ કરતા 3 વ્યક્તિઓની વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા છે। તો આ સાથે શેડ્યુલ 1ના વન્ય પ્રાણી સાહુડીના માંસનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે। 3 શખ્સો ઝડપાતા ચકચાર મચ્યો છે। તો ચોટીલા ક્ષેત્રીય રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના ચોટીલા રાઉન્ડ મોકાસર બીટના રેશમિયા ગામના તળાવ પાસેની માલિકીની વાડી વિસ્તારના કૂવામાં પડી જતા વન્ય પ્રાણી સાહુડી મૃત્યુ પામી હતી। તો દીપડાના બચ્ચાની પજવણીની ઘટના બાદ હવે ચોટીલામાં શેડ્યુલ 1માં આવતા વન્ય પ્રાણી સાહુડીનું ચામડું કાઢીને તેનું માંસ રાંધવાની ઘટના જે છે તે સામે આવી છે। તો આ મામલે વન વિભાગની ટીમે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા શખ્સોમાં હંસાબેન વાઘેલા, વિનોદ ભાટી અને કાળુ ભાટી છે। તો આ સાથે એક વાડીમાં પડી જતા સાહુડીનું મૃત્યુ થયું હતું, ત્યારે હંસાબેનના ઘરે લઈ જઈને ચામડું કાઢીને માંસ રાંધવામાં આવ્યું છે। તો બાતમી મળી હતી ત્યારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। 3 શખ્સોની ધરપકડ કરી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। 24/1/2024 રોજ ચોટીલા કાર્યક્ષેત્રની અંદર રેશમિયા ગામથી કૂવામાં સાવડી પડી અને મૃત થયેલી જે મફતિયાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન વાઘેલા નામના બેન ત્યાંથી તેને કૂવામાંથી કાઢી અને મફતિયાપરા વિસ્તારમાં લાવેલા, જ્યાં સાવડીને તેઓએ તેનું કટિંગ કરી તેનું ચામડું નોખું કરી અને માંસ ખાવા માટે રાંધવા માટે મૂકેલું અને બાકીનું જે માંસ હતું તે મફતિયાપરામાં જ રહેતા અન્ય 2 શખ્સ વિનોદભાઈ અને કાળુભાઈને વેચાણ કરેલું। જે આમ ત્રણેય શખ્સોએ વન્ય સંરક્ષણ ધારા 1972ની કલમો નીચે ગુનો કરતા તેઓને કાયદેસરની કાર્યવાહી કરી અને નામદાર કોર્ટ સમક્ષ મૂકતા આજે તેઓની જેલ હવાલે કરેલ છે। ચોટીલા વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને અપીલ છે કે આવી કોઈ પણ વન્ય પ્રાણીની તો તમને જાણ થાય તો વન વિભાગનો સંપર્ક કરો, વન વિભાગને એની જાણ કરો, તેમજ તેનું મૃતદેહ હોય તો તે પણ અહીંયા પહોંચાડો। બીજું કે ચોટીલામાં હાલ કાચીબા કે બીજા કોઈ વન્ય જે પ્રાણીઓ છે એ શેડ્યુલ અંતર્ગત સંરક્ષણ પામેલા છે। જે પણ તેઓને ક્યાંય જાણમાં મળે તો અત્રેની રેન્જ ઓફિસે સંપર્ક કરી અને સોંપી દો। તેમજ આ પ્રકારે કોઈ બીજી પ્રવૃત્તિઓ જો અમારા ધ્યાનમાં આવશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।